ओम श्री परमात्मने नमः। ओम नमो भगवते वासुदेवाय। आज गीताजी अध्याय 15 श्लोक 2। ओम नमो भगवते वासुदेवाय। पूर्व श्लोक में भगवाने जे संसार वृक्षનું દિગ્દર્શન કરાવ્યું તે જ સંસાર વૃક્ષનું હવે આગળના શ્લોકમાં અવયવો સહિત વિસ્તારથી વર્ણન કરે છે। અધશ્ચોદ્વરમ પ્રસૂતાસ્તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલાહ અધસ્વ મૂલાન્યનુસંતતાનિ કર્માનુબંધની મનુષ્યલોકે। તેનો ગુજરાતી અર્થ આ શ્લોકનો જે છે તે સંસાર વૃક્ષની ગુણો સત્વ રજ અને તમ દ્વારા ફેલાયેલી તથા વિષયરૂપી કુંપણો વાળી શાખાઓ નીચે મધ્યમાં અને ઉપર બધી બાજુ ફેલાયેલી છે। મનુષ્યલોકમાં કર્માનુસાર બાંધનારા મૂળિયા પણ નીચે અને ઉપર બધા લોકોમાં ફેલાયેલા છે। ટીકા તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધાઃ। સંસાર વૃક્ષની મુખ્ય શાખા બ્રહ્મા છે। બ્રહ્માથી સઘળા દેવ મનુષ્ય તિર્યક વગેરે યોનિઓની ઉત્પત્તિ અને વિસ્તાર થયો છે। એટલા માટે બ્રહ્મલોકથી પાતાળ સુધી જેટલા પણ લોક તથા તેઓમાં રહેવાવાળા દેવ મનુષ્ય કીટ વગેરે પ્રાણીઓ છે તે બધા સંસાર વૃક્ષની શાખાઓ છે। જેવી રીતે જળ સિંચવાથી વૃક્ષની શાખાઓ વધે છે તે જ રીતે ગુણરૂપી જળના સંગથી આ સંસાર વૃક્ષની શાખાઓ વધે છે। એટલા માટે જ ભગવાને જીવાત્માનું ઉચ્ચ મધ્ય અને નીચ યોનિઓમાં જન્મ લેવાનું કારણ ગુણોનો સંગ જ બતાવ્યું છે। सकल सृष्टि में एवं कोई स्थल वस्तु के व्यक्ति नहीं जे प्रकृति थी उत्पन्न त्रणेय गुणों थी रहित होय। एटला माटे गुणोना संबंध थी संसार की स्थिति है। गुणों की अनुभूति गुणों थी उत्पन्न वृत्तिओ तथा पदार्थों द्वारा थाय छे। आथी वृत्तिओ तथा पदार्थों साथे मानेला संबंधनो त्याग करवाने माटे ज गुण प्रवृद्धाः पद आपीने भगवाने અહીં એ બતાવ્યું છે કે જ્યાં સુધી ગુણો સાથે કિંચિત માત્ર પણ સંબંધ છે ત્યાં સુધી સંસાર વૃક્ષની શાખાઓ વધતી જ રહેશે। આથી સંસાર વૃક્ષનું છેદન કરવાને માટે ગુણોનો સંગ કિંચિત માત્ર પણ નહીં રાખવો જોઈએ। કેમ કે ગુણોનો સંગ રહેતા સંસાર સાથેનો સંબંધ વિચ્છેદ નથી થઈ શકતો। વિષય પ્રવાલાહ જેવી રીતે શાખાથી નીકળવાવાળા નવા કોમળ પાંદડાના ડીટાથી લઈને પાંદડાના અગ્રભાગ સુધીને પ્રવાલ કૂપણ કહેવામાં આવે છે તેવી જ રીતે ગુણોની વૃત્તિઓથી લઈને દ્રશ્ય પદાર્થ માત્રને અહીં વિષય પ્રવાલાહ કહેવામાં આવ્યું છે। વૃક્ષના મૂળથી થડ મુખ્ય શાખા, થડથી શાખાઓ અને શાખાઓથી કૂંપળો ફૂટે છે અને કૂંપળોથી શાખાઓ આગળ વધે છે। આ સંસાર વૃક્ષમાં વિષય ચિંતન જ કૂંપળો છે। विषय चिंतन त्रणेय गुणों थी थाय छे। जेवी रीते गुणरूपी जळथी संसार वृक्षनी शाखाओ वधे छे तेवी ज रीते गुणरूपी जळथी विषयरूपी कूंपळो पण वधे छे। जेवी रीते कूंपळो देखाय छे तेओमां व्यापेલું जळ नथी देखातुं तेवी ज रीते शब्दादि विषयो तो देखाय छे परंतु तेओमां गुण नथी देखाता। आथी विषयोथी ज गुणो जाणवामां आवे छे। विषय प्रवालाह पदनो भाव ए प्रतीत थाय छे कि विषय चिंतन करता रहीने मनुष्यनो संसार साथे संबंध विच्छेद नहीं थई शकतो। सेवत विषय विवर्त जीमी नित नित नूतन मार। अंतकाल में मनुष्य जे भावनो चिंतन करतो रहीने शरीरनो त्याग करे छे ते भावने ज प्राप्त थाय छे। आने ज विषय रूपी कूंपळोनुं फूटવું कहे छे। कूंपळोनी जेम विषयो पण देखवामां बहुत सुंदर प्रतीत थाय छे जेथी मनुष्य तेओमां आकर्षित थई जाय छे। साधक पोताना विवेकथी परिणाम उपर विचार करतो रहीने एमने क्षणभंगुर नाशवान अने दुखरूप जाणीने ए विषयोनो सुगमतापूर्वक त्याग करी शके छे। विषयोमां सौंदर्य अने आकर्षण पोताना रागने कारणे ज देखाय छे। वास्तवमां तेओ सुंदर अने आकर्षक नथी। એટલા માટે વિષયોમાં રાગનો ત્યાગ જ વાસ્તવિક ત્યાગ છે। જેવી રીતે કોમળ કૂંપણોને નષ્ટ કરવામાં કોઈ પરિશ્રમ નથી કરવો પડતો તેવી જ રીતે એ વિષયોના ત્યાગમાં પણ સાધકે
કઠિનતા નહીં માનવી જોઈએ. મનથી આદર આપવાથી જ એ વિષયરૂપી કૂંપળો સુંદર અને આકર્ષક દેખાય છે. વાસ્તવમાં તો તે વિષયયુક્ત લાડુ જેવી જ છે. દોષેણ તીવ્રો વિષયઃ કૃષ્ણ સર્પ વિષાદપી વિષમ નિહંતિ ભોક્તારમ દ્રષ્ટારમ ચક્ષુ શાપ્યયમ. દોષમાં વિષયો કાળા સર્પના વિષથી પણ અધિક તીવ્ર છે. કેમ કે વિષ તો ખાવાવાળાને જ મારે છે, પરંતુ વિષયો આંખથી દેખાવાવાળાને પણ નથી છોડતા. એટલા માટે આ સંસાર વૃક્ષનું છેદન કરવાને માટે ભોગ બુદ્ધિપૂર્વક વિષય ચિંતન તેમજ વિષય સેવનનો સર્વથા ત્યાગ કરવો આવશ્યક છે. મોક્ષસ્ય કાક્ષા યદિ વે તવાસ્તિ ત્વજાતિ દુરાદિશયાન વિષય યથા. જો તને મોક્ષની ઈચ્છા હોય તો વિષયોને વિષની સમાન દૂરથી જ ત્યજી દે. અધસ્વો ધર્મમ પ્રસૂતાઃ. અહીં ચ પદને મધ્યલોક અર્થાત મનુષ્યલોક. આ જ શ્લોકના મનુષ્યલોકે કર્માનુબંધીની પદોનું વાચક સમજવું જોઈએ. ઉર્ધ્વમ પદનું તાત્પર્ય બ્રહ્મલોક વગેરે સાથે છે, જેમાં જવાના બે માર્ગો છે, દેવયાન અને પિતૃયાન, જેનું વર્ણન 8મા અધ્યાયના 24-25 શ્લોકોમાં શુક્લ અને કૃષ્ણ માર્ગના નામથી થયું છે. અધઃ પદનું તાત્પર્ય નરકો સાથે છે, જેના પણ બે ભેદ છે, યોનિ વિશેષ નરક અને સ્થાન વિશેષ નરક. આ બધોથી એમ કહેવામાં આવ્યું છે કે ઉર્ધ્વમૂલ પરમાત્માથી નીચે, સંસાર વૃક્ષની શાખાઓ નીચે, મધ્ય અને ઉપર સર્વત્ર ફેલાયેલી છે. એમાં મનુષ્ય યોનિ રૂપી શાખા જ મૂળ શાખા છે. કેમ કે મનુષ્ય યોનિમાં નવીન કર્મો કરવાનો અધિકાર છે. અન્ય શાખાઓ ભોગ યોનિઓ છે, જેઓમાં કેવળ પૂર્વકૃત કર્મોનું ફળ ભોગવવાનો જ અધિકાર છે. આ મનુષ્ય યોનિ રૂપી મૂળ શાખાથી મનુષ્ય નીચે અધોલોક તથા ઉપર ઉર્ધ્વલોક બંને બાજુ જઈ શકે છે, અને સંસાર વૃક્ષનું છેદન કરીને સૌથી ઉર્ધ્વ પરમાત્મા સુધીનું પણ જઈ શકે છે. મનુષ્ય શરીરમાં એવો વિવેક છે જેને મહત્વ આપીને જીવ પરમધામ સુધી પહોંચી શકે છે, અને અવિવેકપૂર્વક વિષયોનું સેવન કરીને નરકોમાં પણ જઈ શકે છે. એટલા જ માટે ગૌસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે, નરક સ્વર્ગ અબર્ગ નિશ્ચયની જ્ઞાન બિરાગ ભગતિ શુભદેની. અધ્વસ્વ મૂલાન્ય સંતનાની કર્માનુબંધીની મનુષ્ય લોકે. મનુષ્ય સિવાયની બીજી બધી ભોગ યોનિઓ છે. મનુષ્ય યોનિમાં કરેલા પાપ પુણ્યોનું ફળ ભોગવવાને માટે જ મનુષ્ય બીજી યોનિમાં જવું પડે છે. નવા પાપ પુણ્યો કરવાનો અથવા પાપ પુણ્યથી છૂટવાનો, મુક્ત થવાનો અધિકાર અને અવસર મનુષ્ય શરીરમાં જ છે. અહીં મૂલાની પદનું તાત્પર્ય તાદાત્મ્ય, મમતા અને કામના રૂપી મૂળ સાથે છે. વાસ્તવિક ઉર્ધ્વ મૂળ પરમાત્મા સાથે નહીં, હું શરીર છું એવું માનવું એ તાદાત્મ્ય છે. શરીર વગેરે પદાર્થોને પોતાના માનવા એ મમતા છે. પુત્રેષણા, વિત્તેષણા અને લોકેષણા એ ત્રણેય પ્રકારની મુખ્ય કામનાઓ છે. પુત્ર પરિવારની કામના પુત્રેષણા અને ધન સંપત્તિની કામના વિત્તેષણા છે. સંસારમાં મારું માન આદર થઈ જાય, હું જીવતો રહું, શરીર નિરોગી રહે, હું શાસ્ત્રોનો જ્ઞાતા બની જાઉં વગેરે અનેક કામનાઓ લોકેષણાની અંતર્ગત છે. એટલું જ નહીં, કીર્તિની કામના મર્યા પછી પણ એ રૂપમાં રહે છે કે લોકો મારી પ્રશંસા કરતા રહે, મારું સ્મારક બની જાય, મારી સ્મૃતિમાં પુસ્તકો બની જાય, લોકો મને યાદ કરે વગેરે. જો કે કામનાઓ પ્રાયઃ બધી યોનિઓમાં ન્યૂનાધિક રૂપે રહે છે, તો પણ તે મનુષ્ય યોનિ જે બાંધવાવાળી થાય છે. આ ત્રણ ઈચ્છાઓ બાંધવાવાળી ન હોવાને કારણે કામના નથી કહેવાતી. ભગવત દર્શન કે ભગવત પ્રેમની કામના, બીજું સ્વરૂપ બોધની કામના અને સેવા કરવાની કામના. સ્વરૂપ બોધ કે પરમાત્મા, ભગવત દર્શન કે ભગવત પ્રેમની ઈચ્છા કામના નથી કહેવાતી. કેમ કે સ્વરૂપ અને પરમાત્મા બંને નિત્ય પ્રાપ્ત તથા પોતાના છે. જેવી રીતે પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢવા એ ચોરી નથી કહેવાતી,
એવી જ રીતે સ્વરૂપ કે પરમાત્મા જે પોતાના તથા પોતાનામાં છે ની ઈચ્છા કરવી એ કામના નથી કહેવાતી. સંસારની વસ્તુને સંસારની સેવામાં લગાડી દેવાની ઈચ્છા પણ કામના નથી, પરંતુ ત્યાગ છે. કેમ કે કામના લેવાની થાય છે, આપવાની નહીં. તાત્પર્ય એ છે કે જે વસ્તુ પોતાની તથા અવિનાશી છે તેની ઈચ્છા કરવી એ આવશ્યકતા, ભૂખ છે, અને જે વસ્તુ બીજાની તથા નાશવાન છે તેને બીજાને આપવાની ઈચ્છા કરવી એ ત્યાગ છે. જેવી રીતે શરીરની ભૂખ દૂર કરવા માટે ભોજનની ઈચ્છા કરવી એ એક રીતે છે, તેને બીજાને આપવાની ઈચ્છા કરવી એ ત્યાગ છે. જેવી રીતે શરીરની ભૂખ દૂર કરવા માટે ભોજનની ઈચ્છા કરવી એ એક રીતે કામના નથી, એવી જ રીતે સ્વયંની ભૂખ દૂર કરવાને માટે પરમાત્મા તત્વની ઈચ્છા કરવી એ કામના નથી. કામના નાશવાન જળ વસ્તુની હોય છે અને આવશ્યકતા ચિન્મય તત્વની હોય છે. કામનાની પૂર્તિ નથી થતી, પરંતુ તે વધતી જ રહે છે, એટલા માટે તેનો ત્યાગ કરવાનો છે. પરંતુ આવશ્યકતાની પૂર્તિ થાય છે. એ આવશ્યકતાની પૂર્તિ માટે 3 ઉપાયો છે: કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. મનુષ્ય સાંસારિક નાશવાન ચીજોને પોતાની માની છે, જેનાથી તે સંસારનો ગુલામ બન્યો છે. આથી તે બધાના હિતના ઉદ્દેશ્યથી એ નાશવાન ચીજોને સંસારની સમજીને સંસારની સેવાના હિતમાં લગાડી દે તો તેની ગુલામી, પરાધીનતા છૂટી જશે અને તે સ્વતંત્ર થઈ જશે. આ કર્મયોગ છે. પરમાત્મા તો પોતાનું સ્વરૂપ છે, જીવ તેનાથી અલગ નથી. કેવળ નાશવાન ચીજો સાથે પોતાનો સંબંધ માનવાથી તે પોતાના સ્વરૂપથી ચ્યુત થયો છે. આથી નાશવાનના સંબંધનો ત્યાગ કરી દે તો પોતાના સ્વરૂપનો બોધ થઈ જશે. આ જ્ઞાન યોગ છે. ભગવાન અંશી છે અને જીવ અંશ છે, અને એમનો પરસ્પર નિત્ય સંબંધ છે. કેવળ નાશવાન ચીજને પોતાની માની છે, જેનાથી તે ભગવાનથી વિમુખ થયો છે. નાશવાનને પોતાનું ન માનીને એકમાત્ર ભગવાનને જ પોતાના માનવાથી તે આપોઆપ ભગવાનની સમ્મુખ થઈ જશે અને તેને ભગવત પ્રેમ પ્રાપ્ત થઈ જશે. આ ભક્તિ યોગ છે. તાત્પર્ય એ છે કે નાશવાન ચીજને પોતાની માનવાથી જ મનુષ્ય, આ જીવ સંસારનો ગુલામ, પોતાના સ્વરૂપથી ચ્યુત અને ભગવાનથી વિમુખ થયો છે. જો તે નાશવાન ચીજને પોતાની ન માને કે જે પોતાની નથી, તો સંસારની ગુલામી છૂટી જશે, પોતાના સ્વરૂપનો બોધ થઈ જશે અને ભગવત પ્રેમની પ્રાપ્તિ થઈ જશે. જ્યારે કામનાઓથી પ્રેરિત થઈને મનુષ્ય કર્મ કરે છે, ત્યારે તે કર્મોના સંસ્કારો તેના અંતઃકરણમાં સંચિત થઈને ભાવિ જન્મ મરણનું કારણ બની જાય છે. મનુષ્ય યોનિમાં કરેલા કર્મોનું ફળ આ જન્મમાં તથા મર્યા બાદ પણ અવશ્ય ભોગવવું પડે છે. આથી તાદાત્મ્ય, મમતા અને કામના રહેતા કર્મો સાથેનો સંબંધ નથી છૂટી શકતો. એવો નિયમ છે કે જ્યાંથી બંધન થાય છે ત્યાંથી છુટકારો થાય છે. જેમ કે દોરડીની ગાંઠ જ્યાં લાગી છે ત્યાંથી જ તે ખુલે છે. મનુષ્યોનીમાં જ જીવ શુભાશુભ કર્મોથી બંધાય છે. આથી મનુષ્યોનીમાં જ તે મુક્ત થઈ શકે છે. પહેલા શ્લોકમાં આવેલા ઉર્ધ્વમૂલમ પદનું તાત્પર્ય એ છે કે પરમાત્મા જે સંસારના રચયિતા તથા તેનો મૂળ આધાર છે. અને અહીં મૂલાની પદનું તાત્પર્ય એ છે કે તાદાત્મ્ય, મમતા અને કામના રૂપી મૂળ જે સંસારમાં મનુષ્યને બાંધે છે, સાધકે આ તાદાત્મ્ય, મમતા અને કામના રૂપી મૂળોને તો છેદન કરવાનો છે અને ઉર્ધ્વમૂળ પરમાત્માનો આશ્રય લેવાનો છે, જેનો ઉલ્લેખ તમેવ ચાધમ પુરુષમ પ્રપદ્યે પદથી આ જ અધ્યાયના 4થા શ્લોકમાં થયો છે. મનુષ્ય લોકમાં કર્મ અનુસાર બાંધવાવાળા તાદાત્મ્ય, મમતા અને કામના રૂપી મૂળ નીચે અને ઉપર બધા જ લોકો યોનિઓમાં વ્યાપ્ત થઈ રહ્યા છે. પશુ પક્ષીઓનું પણ પોતાના શરીર સાથે તાદાત્મ્ય રહે છે, પોતાના સંતાનમાં મમતા હોય છે અને ભૂખ લાગતા ભોજન માટે સારા પદાર્થોની કામના થાય છે. એવી જ રીતે દેવતાઓમાં પણ પોતાના દિવ્ય શરીર સાથે તાદાત્મ્ય, પ્રાપ્ત પદાર્થોમાં મમતા અને અપ્રાપ્ત ભોગોની કામના રહે છે. આ રીતે તાદાત્મ્ય, મમતા અને કામના રૂપી દોષો કોઈને કોઈ રૂપમાં ઉચ્ચ નીચ બધી જ યોનિઓમાં રહે છે, પરંતુ મનુષ્ય યોનિ સિવાય બીજી યોનિઓમાં
એ બંધનકારક નથી થતા. જો કે મનુષ્યોની સિવાય દેવ વગેરે અન્ય યોનિઓમાં પણ વિવેક રહે છે, પરંતુ ભોગોની અધિકતા હોવા તથા ભોગ ભોગવવા માટે જ તે યોનિઓમાં જવાને કારણે તેઓમાં વિવેકનો ઉપયોગ નથી થઈ શકતો. એટલા માટે તે યોનિઓમાં ઉપયુક્ત દોષોથી સ્વયંને વિવેક દ્વારા અલગ દેખવાનું સંભવિત નથી. મનુષ્યોની જેવી છે, જેમાં વિવેકને કારણે મનુષ્ય એવો અનુભવ કરી શકે છે કે હું સ્વરૂપથી તાદાત્મ્ય, મમતા અને કામના રૂપી દોષોથી સર્વથા રહિત છું. ભોગોના પરિણામ ઉપર દ્રષ્ટિ રાખવાની યોગ્યતા પણ મનુષ્ય શરીરમાં જ છે. પરિણામ પર દ્રષ્ટિ ન રાખીને ભોગ ભોગવવાવાળા મનુષ્યને પશુ કહેવું એ પણ માનો કે પશુઓની નિંદા જ કરવા જેવું છે. કેમ કે પશુ તો પોતાનું કર્મફળ ભોગવીને મનુષ્ય યોની તરફ આવી રહ્યું છે, પરંતુ આ મનુષ્ય તો નિષિદ્ધ ભોગ ભોગવીને પશુ યોની તરફ જ જઈ રહ્યો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અથાસી દ્વિતીય શ્લોક સંપૂર્ણ. ઓમ નમો ભગવતે. ઓમ નમો નારાયણ.